યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ. તો આપણે જો અત્યારે આવી ગયા છીએ વાડામાં. તો વાડામાં બધું કામકાજ હોય, પેલી સાઈડ હતું વારવાનું ને બધું હતું ગાય પાસે. તો આપણે વાળીને અહીંયા આવી જઈએ, કારણ કે આમાં છોડવામાં પાણી પાવાનું હોય અને છોડવામાં પાછા એકદમ મસ્ત ચોંટી ગયા છે છોડ બધાય. એટલે આપણે હવે પાણી પાઈશું. નાના નાના ફૂલ ને એવું બધું આવવા માંડ્યું છે. એક હોય અહીંયા જો કેવો મસ્ત ફૂલ આવી છે. અને હવે આમાં જો આ ફૂલ ને બધું આવી ગયું. પેલા છોડવામાં ફૂલ ને બધું આગળ એક છે એમાંય ફૂલ ને બધું આવી ગયું. એટલે જે મોટા મોટા છોડવા છે એમાં અમુક અમુક ફૂલ આવી ગયા છે. અને મારા કુલદીપભાઈ જો પાણી પાય. કુલદીપભાઈ પાણી પાય છે ગુણિયામથી. બાબો શું કરે બેટા? બાબુ આ તો છોડ તોડી નાખીશ એમ કરી. બસ બસ ઊભા થઈ જાઓ. પાઈ પવાઈ ગયું. ઊભો થાજે હવે. બાકીના છોડવામાં આપણે પાણી પાઈ દઈએ. તો બે ત્રણ છોડવામાં પાયેલું છે તે બીજા છોડવામાં પાવાનું પાઈ દઈએ. એટલા માટે આપણે કુંડા મેલ્યા છે. તો હવે ઉપર ચડીને જોવું પડશે પહેલાં કે અંદર પાણી છે કે નહીં. તો એમાં પણ પાણી વેરી દઈએ આપણે. અત્યારનું કામ વાડાનું કામ આપણે પૂરું થઈ ગયું છે. તો હવે ઘરમાં કામ કરવા જઈશું, કારણ કે પોણી આવ્યું નહીં એટલે ઘરે આપણે વાડાનું કામ પતાવી દીધું. પછી પોણી આવે એટલે પછી પોણીને એવું બધું ભરવાનું થાય સવારમાં. તો પોણી થોડું મોડું આવે છે એટલે જો અત્યારે વાડામાં બધી સાફ સફાઈ સરસ કરી દીધી છે. ને કુલદીપભાઈ એમાં ચાર ઉપર વળગી પડે છે. તો કામિક આવે ને એટલે એને ચાર ને એવું બધું નોખવાનું ને એવું બધું સારું ગમે. અને ગાય માતા જો કેવા સરસ ઊભા છે શાંતિથી. ઠંડુ પોર છે એને એ જ કામ થાય. હવે લાઈ લાઈને નાખ જ કરશે ચારામાં. બસ બાબુ બસ બસ. જો અહીંયા ગમેનમાં કેટલું બધું બગાડ કરે હોય. નહીં નાખવી રવા દે. બસ ગાયને એટલી નાખી દે હવે. બસ હાલો હવે ઘરે. હાલો ઘરે હવે. તેડવાનું નહીં હેડવાનું બધી. તેલ તેલ ની તેલાનો હેડાનું. ચાલો વગલી પકડી લો. લેટાઓ બોગડો લઈને આવતો રે હો. લાવ અહીંયા લાવ. મારો દીકો ડાયો ડાયો. ચાલો હવે ઘરે હેડો. હેડો ઘરે ધીમે ધીમે. આપણે હવે આવી ગયું છે પાણી. પાણી આવે છે આપણે 8 વાગે. તો પાણી આવ્યું તો આપણે હવે પાણી ભરશું. કુલદીપભાઈ ગયા છે આપણે દુકાન ગયા છે એટલે જરા આપણે હવે પાણી ભરી દઈએ. ને કપડાને એવું બધું અત્યારે ઓછું છે, કારણ કે જો આવી ગયા પંપલિંગ આવે છે. દાદાની સાયકલમાં છે ને હવા પૂરવાની હોય ને એટલે કુલદીપભાઈ હવે જો હવા પૂરે ને અને પંપલિંગ આવતા રહે છે. તો હવે આપણે પાણી ભરી લઈએ અને કપડાને એવું બધું ઓછું છે અત્યારે. તો જો કેવું કામ કરે દાદાને કુલદીપ. જો કુલદીપભાઈ અમારે કામ કરે પાણીને એવું બધું ભરવાનું અત્યારમાં કરે. જો અત્યારમાં પલળવાની ને એવી બધી મજા આવે મારે કુલુને, કારણ કે અત્યારે છે ને ઉનાળો છે ને એટલે છોકરાનો અમે નાવું બહુ ગમે. તો હમણે અંદર બેસી જશે પાછો ટોકરમાં પાણી આવ્યું હોય તો કેવી ડોલ ભરે જો મજા આવે ને આવું બધું. નાના છોકરાઓને હે ને અમથું આવું બધું કામ કરવાની અમે મજા આવતી હોય. બાબુ નીની કરવી છે તારે હવે? હા નાવું હે? હા કુલદીપભાઈ હે ને વિસવા નહીં એટલે આ બધું આમ કર્યા કરતા હોય આખો દિવસ. આમ તો વિસવું હોય તો અમારે આખો દિવસ જોવું ના પડે, પણ વિસુ ગયા છે મામાના ઘરે તો અમારે કુલદીપભાઈને આ બધું કરવા દેવું પડે ને કે પાછા હેરાન કરવા માંડે. એટલે જો હવે કુલદીપભાઈને આપણે નવરાવી દઈએ, કારણ કે પલળી રહ્યા છે એટલે આપણે ફટાફટ હવે કુલુને આપણે હવે નવરાવી દઈશું. હવે જો આપણે સાંજ પડી ગઈ છે, કારણ કે બપોરે વિડીયો ઉતારવાનો કોઈ મેળ આવ્યો નહીં. સવારે થોડોક ઉતારે તો અને બપોરે કંઈ આપણે વિડીયો ઉતારે નહીં, કારણ કે કુલદીપભાઈ થોડા નરમ થઈ ગયા હતા આજે થોડા, એટલે આપણે વિડીયો ઉતારે નહીં. ને અત્યારે જો આપણે થઈ ગયું છે ખાવાનું તૈયાર. તો રોટલી બની ગઈ છે
ને શાક બી બની ગયું છે. તપેલામાં આપણે રીંગણાનું શાક કરીએ અને તવીમાં કેટલો જાડો રોટલો બનાવ્યો છે આપણે. જો જાડો રોટલીનો લોટ જે વધે તો બાકી આપણે લોટલો કરી દીધો ગાય માટે, કારણ કે રાતે લોટ કોઈ પરી રખાય નહીં. એટલે અમારે બધું એવું હોય કે રાતે કોઈ લોટ પરી રાખે નહીં. એટલે જો આપણે ગાય માટે જાડો રોટલો કરી દીધો છે ને ખાવાનું આપણે બની ગયું છે અત્યારનું. તો જો ગાય માટે પાછો રોટલો ચડવી દઈએ એટલે એને શું પેટમાં ના દુખે. કાચો લોટ ખવડાવાય નહીં, કંઈ પિઝા જેવું થઈ ગયું છે. તો આપણે રોટલી કરતા હતા તો કુલદીપભાઈ તો હોય વાડામાં રખડતા હતા, કારણ કે ગાય માતા થોડા સારા છે એટલે ચિંતા જેવું નહીં. નકર અમુક ગાય હોય તો મારવાનું ને એવું બધું કરતી હોય એટલે આપણને ચિંતા જેવું રહે. પણ એ ઢોરાનો વિશ્વાસ આપણે કરાય નહીં, પણ એ ખબર નથી ને આપણે ખાવા બનાવતા હતા તો કુલદીપભાઈ હોય વાડામાં આવી ગયા હતા. અને જો પાછા વળગી પડે છે ચાર નાખવા માંડે વેરવા માટે. તો આપણે પહેલાં કુલદીપભાઈ નાખતા આપણે પહેલાં ચાર નાખી દઈશું ને કુલદીપભાઈ છે ને પાછું વેરવા સારું કરશે. તો આપણે સાંજનું હવે થઈ ગયો છે તેમ, તો બધાને ચાર નાખી દઈશું. જો તો ગાય માતાને આપણે ચાર નાખી દીધી છે. અને કુલદીપભાઈ બહુ હેરાન કરે અને જો વાત તો કેવું વાદળછાયું વાતાવરણ કરી છે અવકાશ. આ શું કરે એ વાગે પાવડો વાગશે હો બાબુ, તને વાગી જાય બેટા. લાઈ મને આપી દે છે એ એવું ના કરે બધી દીકું ના લાજી. હેડો ઘરે હેડો હવે, હેડો ઘરે હવે. ધીમે હો. અત્યારે આપણને લાગી છે ભૂખ. હવે યાદ આવ્યું કે સાહેબ કોક ખાવાનું લાવ્યા હતા આપણા પાસે, તો ફ્રીજમાં જોઈ લઈએ શું ખાવાનું લાવ્યા હતું. આપણે જોયું નતું, ડાયરેક્ટ મેકી દીધું હતું. જોઈને ફેરવીને જોઈ લઈએ શું ખાવાનું લાવ્યા તો આપણે નાસ્તો થઈ જાય. તો ચલો નાસ્તો કરવા આપણે નાસ્તો કરી લઈએ. સાહેબ લાવ્યા છે વડાપાઉં આપણે માટે, તો આપણે હવે ખાઈ લઈશું, કારણ કે ત્યાં ભૂખ લાગી હતી. તો ફોન આવ્યો તો કે શું ખાવાનું કર્યું છે, તો ખાવાની કોઈ રણાગત હતી નહીં. એટલે સાહેબે ત્યાં વડાપાઉં ખાઈ લીધું હતું અને મારા માટે લેતા હતા, કારણ કે સવારમાં પૌવા ખાધા હતા એટલે ભૂખ લાગી ગઈ હતી. એમને શાક રોટલી હમણાંથી 2 દિવસથી બપોરનું શાક રોટલી થતી નહીં એટલે વહેલી ભૂખ લાગી જાય, કારણ કે 2 જણને ખાવાનું હોય. એટલે અત્યારે ગરમીનું કંટાળો આવે, પપ્પાને ઉપવાસ હોય એટલે. તો આપણે જો અત્યારે એને પપ્પા વડાપાઉં લઈને આવે છે, તો વડાપાઉં આપણે ખાઈ લઈએ. તો શું કરવું તારે હવે અત્યારે વયા તોડી શું કરવાનું? ગાય કરવાનું? કેમ જોવાનું? મોબાઈલમાં ગાય આવું આવે આવું કુલું તાર બાલ જેવા થઈ ગઈ છે. કુલું હે ને અમારે થોડા બાળ હરવા ફરવા જતા, પણ હમણાંથી વિસરા નહીં એટલે કુલુને અમારે ને આખો દિવસ મોબાઈલ ખેડવા જોવે. અને કુલદીપને હવે આપણે મોબાઈલ આપશું થોડીક વાર ગાય કરીને. ગાય મમ્મા ગાય મારે ઊની પડી. તો ફ્રેન્ડ આજનો વિડીયો કોક આવો રહ્યો, તો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કુલુ બી અમારે બોલશે સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ.